ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોના કલાકારો ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યા. વિજયગીરી બાવા નિર્દેશિત, રામ મોરી લિખિત મલ્ટી સ્ટાર ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે. વિજયગીરી ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મ કસુંબોએ રિલીઝ પહેલા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. ફિલ્મનું ટીઝર, ટ્રેલર અને ટાઇટલ સોંગ કરોડો લોકોના દિલ સુધી પહોંચ્યું અને સાથે જ ફિલ્મને રિલીઝ પહેલા ઘણી પ્રશંસા મળી રહી છે. ફિલ્મના કલાકારોએ આ ફિલ્મ માટે અથાગ મહેનત કરી છે. ટાઇટલ સોંગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરવામાં આવ્યું. શત્રુંજય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલા 51 અમર બલિદાનની ભવ્ય ગાથા કહેતી ગુજરાતી ભાષાની ફિલ્મ છે. આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓની વીરતાની વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્ય ઘટના પ્રેરિત છે. કસુંબોના કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર અને ચેતન ધાનાણીએ ડાયમંડ સિટી સુરતની મુલાકાત લીધી હતી અને પોતાની ફિલ્મ અંગે દિલ ખોલીને ચર્ચા કરી હતી. ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એક સાથે જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઊભો કરીને કરવામાં આવ્યું હતું, જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ, શેત્રુંજી નદી અને આદિપુર ગામ, પર્વત વગેરે બનાવાયા હતા. ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઈ પાત્રોનો પરિચય આપતા પોસ્ટર્સ, ફિલ્મનું ટીઝર, એક સુંદર મજાનો ભક્તિભાવભર્યો માં ખોડિયારનો ગરબો, ફિલ્મનું ટ્રેલર અને ટાઇટલ સોંગ ખૂબ જ પ્રભાવિત કરે છે, જે સિને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શક ગણને આકર્ષવામાં સફળ થતી જણાય છે. આ ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે. એક ફિલ્મ આપણે જોઈએ ત્યારે પણ તમને એવું લાગતું હોય કે આપણે એમની જોડે જોડે ટ્રાવેલ કરીએ છીએ. આપણે એ જ પીરિયડમાં અત્યારે છીએ, એ 3 કલાક માટે. તો જ્યારે અમે આ પાત્ર 1 મહિના માટે ભજવ્યું, 1 મહિનાથી વધારે, કારણ કે ટ્રેનિંગ અને એની માનસિક સમજ તમારે લાવવી બહુ જરૂરી હોય કે જ્યારે પણ તમે ઐતિહાસિક ફિલ્મ કરો. તો એ રીતે આ પાત્ર જોડે અમે ઘણા રહ્યા અને ભજવ્યા કરતાં હું એવું કહીશ કે અમે લોકો જીવ્યા હતા આ પાત્રને. તો બહુ મજા આવી અને ઓફકોર્સ આવા મોકા બહુ ઓછા મળે, એટલે થેન્કફુલી કે મને મળ્યો આ મોકો. નમસ્કાર, હું છું ચેતન ધનાણી. આ પહેલાં આપ સૌએ મને રેવા, ડિયર ફાધર, કર્મા નામની ફિલ્મમાં જોયો હશે. રેવા ફિલ્મનો હું સ્ક્રીન પ્લે રાઇટર અને લિરિસિસ્ટ પણ હતો. અને આ ફિલ્મ કસુંબો, એમાં અર્જુન બારોટનું પાત્ર ભજવી. બહુ જ ઉમદા, જોરદાર, આહલાદક અને